સુરેન્દ્રનગરમાં હકાબા ગઢવીની કાર નદીમાં ખાબકી છે। ધાંગધ્રાના બેસાબગઢ ગામે આ ઘટના બની છે। અન્ય ગાડીમાં આવતા મિત્રોએ હકાબાનું રેસ્ક્યુ કર્યું છે। હકાબા ગઢવીને સુરક્ષિત રીતે નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। હકાબાની ગાડી આડે આવેલા સાપને બચાવવા જતા આ સમગ્ર ઘટનાક્રમ બન્યો હતો। હિંગળાજમાના મંદિરે દર્શન કરી પરત ફર્યો અને આ બનાવ બન્યો। આપ જુઓ, હકાબાની ગાડી જે રીતે નદીમાં ખાબકી હતી અને તેમની સાથે આવેલા લોકો છે તેમને બહાર કાઢી છે। કલાકોની મહેનત બાદ આખરે હકાબાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। તેમની ગાડીને મોટું નુકસાન થયું છે અને આ દ્રશ્યો છે। સાપને બચાવવા જતાં તેમની ગાડી નદીના પટની અંદર ઉતરી ગઈ હતી। હકાબા સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે। તેમની સાથે આવેલા લોકો છે તેમણે તેમનું રેસ્ક્યુ કર્યું હતું। સંવાદદાતા પરવેઝ અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે। પરવેઝ, આજે ઘટના સામે આવી છે, હકાબા અંદર ફસાઈ ગયા હતા, કેટલા કલાકો લાગ્યા તમને આમાંથી બહાર નીકળતા, બહાર કાઢતા? જી, જો ચોક્કસ વાત કરવામાં આવે તો ધાંગધ્રાના બેસા ગામ પાસે જે નદી આવેલી છે તેમાં હકાબા ગઢવીએ રોડ પર સાપ નીકળ્યો હતો અને સાપને બચાવવા માટે તેમણે પ્રયાસ કર્યો અને સ્ટેરિંગનો કાબુ ગુમાવતા ગાડી છે તે પાણીની ખાબમાં પડી હતી। પણ જોવામાં આવે તો તેમની પાછળ તેમના મિત્રો આવી રહ્યા હતા અને તેમના તરત જે તેમની ગાડીનો જે આગળનો કાચ ખુલ્લો હતો તેમાંથી હકાબાને અને તેમના મિત્રને કાઢવામાં આવ્યા હતા। જે રાત્રે 1 વાગે આ અકસ્માત સર્જાયો હતો અને હિંગળાજ માતાના મંદિરે તે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા। પાછળ જે એમના મિત્રોને ગાડી આવી રહી હતી તેમને જાણ તરત જ તે હકાબા ગઢવીને ગાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। સદનસીબે હકાબા ગઢવીને કોઈ મોટી ઈજા કે એવું કંઈ થયું નથી। ગાડીમાં જે થયો છે લોસ, બીજું કોઈ મોટી જાનહાની નથી। જી બિલકુલ, આભાર પરવેઝ સમગ્ર વિગત બદલ। આપ જુઓ, જે રીતનો ઘટનાક્રમ બન્યો હતો, હિંગળાજ માતાના મંદિરેથી દર્શન કરીને પરત ફરતા હતા અને તે દરમિયાન રસ્તા વચ્ચે સાપ આવી ગયો હતો। તેને બચાવવા જતાં આખી ગાડી નદીના પટમાં ઉતરી ગઈ હતી। હકાબા અંદર ફસાઈ ગયા હતા। તેમની સાથે આવેલા લોકોએ તેમનું રેસ્ક્યુ કર્યું, તેમને બહાર કાઢ્યા।